બાપા સીતારામ પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે અમે નાની ખેરાળી જે ગોવિંદરી ગામ છે, જ્યાં મોવાની બાજુમાં ટૂંકમાં સાવરકુંડલાનું છેલ્લું ગામ, અમરેલી તાલુકાનું છેલ્લું ગામ જે નાની ખેરાળી ગામ છે, ગોવિંદરી ગામ, હરેશભાઈ બાબુભાઈ કાછડની વાડી અમે આજે મિત્રો મુલાકાત લેવા આવ્યા છીએ. આજથી લગભગ 15-20 દિવસ પહેલા જે સોઇલ સેલ નામની જે દવા આવે છે, સોઇલ સેલ જે રૂબ્રિસ્કો કંપની મેડ ઇન યુએસએ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનું જે ગ્રીનલેન્ડ કંપની વતી રૂબ્રિસ્કો કંપની જે સોઇલ સેલ જે દવા બહાર પાડી છે, તો જે વીઘામાં જે ડુંગળીમાં જે પાણી સાથે પાયું, તો આજે આપણે આપણી સાથે જે ગોવિંદરા ગામના ખેડૂત મિત્ર હરેશભાઈ આપણી વચ્ચે છે, હરેશભાઈ બાબુભાઈ કાછડ, તો આપણે એની પણ એનો રિવ્યુ લઈએ અને એનો પોતાનો અનુભવ કહીએ કે આજથી જે તમારી ડુંગળી 15-20 દિવસ પહેલા કેવી ડુંગળી હતી અને એ જે સોઇલ સેલ દવા વાપર્યા પછી એને શું રિઝલ્ટમાં ફાયદો થયો, એના પરિણામમાં શું ફાયદો થયો, તો આપણે આ અનુભવ આપણે હરીશભાઈ પાસેથી સાંભળીએ. હરીશભાઈ, બાપા સીતારામભાઈ. બોલો. આપણા સર્વ ખેડૂત મિત્રો અત્યારે જે લાખો યુટ્યુબમાં આપણા વિડીયો, તમારો વિડીયો યુટ્યુબમાં વિડીયો જોઈ રહ્યા છે, તો તમે જે તમારો આખો પહેલા પરિચય આપજો. તમારું નામ? મારું નામ કાછડ હરેશ બાબુભાઈ, ગામ નાની ખેરાળી. તમારો મોબાઈલ નંબર આપજો. મારો મોબાઈલ નંબર 72 65 92 45. તમે જે આ સોઇલ સેલ જે દવા વાપરી છે, હા, જે પાણી સાથે પાવામાં ડુંગળીમાં, હા, આજે કેટલા દિવસની ડુંગળી થઈ છે? ડુંગળી 1 મહિનો 15-16 દિવસની આજે થઈ. ડાયરેક્ટ વાવેલું હતું? હા, ડાયરેક્ટ કાળું બી સીધું વાવ્યું હતું દતાળે કાળું બી ડાયરેક્ટ વાવેલું હતું. હા. તમે આ જે દવા જે સોઇલ સેલ દવા જે વાપરી છે, હા, રેડી, આ પેલા કન્ડિશન કેવી ડુંગળી હતી? જે આપણે તારે જે ડુંગળી ઉપર ઉભા છે પ્લોટ ઉપર, હા, એ ડુંગળીની કન્ડિશન કેવી હતી? કન્ડિશનમાં ડુંગળીમાં શરમો બહુ હતો ને ડુંગળી જવાનો પ્રશ્ન બહુ મોટા પાયે હતો ને થ્રીપનો એટેક પૂરેપૂરો હતો ને આ એક દવા પાઈ, એક દવા હતી એ પછી ડુંગળીમાં વિકાસ ઘણો છે. ડુંગળી લીલી સમ થઈ ગઈ ને શરમો બરમો બધું મટી ગયું છે ને મૂળિયાનો વિકાસ ધોમ છે. મૂળિયા, આ જે મૂળિયાનો વિકાસ હતો પેલા જે પાયે પેલા કેવા હતા અને અત્યારે પાયા પછી કેવો વિકાસ થયો તમે મૂળિયા માટે? આ જે મૂળિયા છે ને, આ પાયા પેલા 50% એમાંથી નહોતા, 50% નહોતા. હા, ને અત્યારે આ બધી ટૂંકમાં મૂળિયા બધા ફૂટી ગયા છે, બધા નવા મૂળિયા આવ્યા છે. નવા મૂળિયા આવ્યા પછી ટૂંકમાં આ ડુંગળી આમ બધી આ લીલી ને આ શેડ બેડ બધું હાવ બધું સીધું લાગે, નકર આ બધી શેડ બધી હુકાઈ ગયેલી હતી. શેડ બધી હુકાઈ ગયેલી હતી. તો આ જે સોઇલ સેલ જે વાપર્યું છે, તમે 1 વીઘા કેટલો ml વાપર્યું છે પાણી સાથે પાવામાં? 1 લીટર મેં 3 વીઘામાં કર્યું. ટૂંકમાં વીઘા 300 ml પાયું? 300 થી 350 ગ્રામ પાયું. આજે આપણે કેટલા વીઘા છે? આજે 15 વીઘા. આ 15 વીઘા છે. હા, 15 વીઘા 5 લીટર 15 વીઘામાં પાઈ દીધું. હા, 5 લીટર 15 વીઘામાં પાયું ને તમે? પાયું. હા. તો બીજા ખેડૂત મિત્રો છે, તમે આ જે પાયું પછી આ તમારે જમીન જે છે, જમીન કેવી પોચી થઈ કે નથી? હા, પોચી થઈ. હા, જમીન પોચી થઈ. હા. ડુંગળીમાં ગિનરી કેવી આવી? કુણોપોળ કેવી આવી? ગિનરી પૂરેપૂરી આવી. આમ જો ડુંગળી આ લાઈટ મારે ને, આવી લાઈટ જ પેલા નો મારતી. આ લાઈટ જ આ દવા પાયા પછી ટૂંકમાં 5-6 દિવસે પછી આ લાઈટ આવવાની શરૂઆત થઈ. આવ્યો પછી 5-6 દિવસે રિઝલ્ટ તમે સારામાં સારું પરિણામ મળ્યું. હા. તો આપણા જે ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગો કે ડુંગળીમાં પાણી સાથે કોઈ પણ છોડનો વૃદ્ધિ વિકાસ માટે કે મૂળના વિકાસ માટે આ જે રૂબ્રિસ્કો કંપનીનું જે ગ્રીનલેન્ડ કંપની વતી જે સોઇલ સેલ દવા આવે એ વપરાય કે ન વપરાય? વપરાય, 100% વપરાય. વપરાય જ ને. આ તો આ નહીં તો કોઈ બી દવા તો વાપરવી જ પડશે. એમ આ તો આપણે જોયું છે, વાપરી છે, રિઝલ્ટ મળેલું છે, એટલે વપરાય જ ને. શું લેવાનો વપરાય? એટલે જો આ જે સોઇલ સેલ જે વાપરવાથી તમે વાપર્યા પછી તમે ઘણા ખેડૂત મિત્રોને તમે મોકલ્યા આજે, કારણ કે વિડીયો ઉતારવા ઘણા લઈ ગયા ઘણા, કારણ કે મને ખ્યાલ હોય કારણ કે જ્યારે દુકાન ઉપર હું બેઠો તે તમારું નામ લઈને આવે કે મને હરીશભાઈ મોકલ્યા, કે મને ભમરથી મોકલ્યા છે, ભમરથી તમારા સગાવાળાને તમે મોકલતા હોય, કે મેરિયાના તમારાથી સગાવાળાને મોકલતા હોય, કાકાને તમે વાઘાભાઈને તમે મોકલ્યા હતા. એટલે તો આ બધા જે ખેડૂત મિત્રોને તમે, એટલે મને આજે એવું થયું કે હાલ આજે સમય કાઢીને આ નાના ખેરાળી જે અને હરીશભાઈને જે રિઝલ્ટ સારું દેખાણું છે, કારણ કે બધા ખેડૂત મિત્રોને તમે મોકલો છો દુકાને, તો તમને કેવો તમારી વાડી ઉપર મેં આજે આવવાનું કારણ એ કે તમે જે પાયા પછી તમને કેવું રિઝલ્ટ મળ્યું તો મને ખુદને જોવાય જાય. તો આ જે નવી દવા જે સોઇલ સેલ દવા આવી છે, સોઇલ સેલની તમને એક માહિતી આપી દઉં. સોઇલ સેલમાં 44% કાર્બન અંદર આવે છે. 44% પ્યોર કાર્બન આવે છે. કે જમીનમાં જે અલભ્ય તત્વો પડ્યા છે, કોઈ પણ તત્વો હોય, જે નાઇટ્રોજન હોય, પોટાશ હોય, ફોસ્ફરસ હોય, તો એને લભ્ય સ્વરૂપમાંથી એને અલભ્ય વસ્તુ પડ્યા જે તત્વો પડ્યા છે એને લભ્ય સ્વરૂપમાં રૂપાંતર કરી અને છોડને પૂરેપૂરું પોષણ મળે તમારે, અને મૂળનો વિકાસ પણ વધારે, જમીન એકદમ પોચી પાડે, અને જે આપણી જમીન છે જે જીવાત જે કીટાણુ છે, જે આપણે જમીન સુધારક જે કીટાણુ જે આપણે જેમ કે અળસિયા છે, તો આ પ્યોર ઓર્ગેનિક દવા આવે છે. આ જે સોઇલ સેલ દવા આવે છે પ્યોર ઓર્ગેનિક દવા આવે છે. એટલે જમીનમાં જે ક્ષારનો જે પ્રશ્ન હોય તો ક્ષાર કાપવામાં પણ આ સારામાં સારું રિઝલ્ટ મળે છે તમારે.
જે આપણે જમીનજન્ય જે અળસિયા છે, જે ખેડૂતના જે મિત્ર કીટક ગણાય છે, તો એને પણ આ નુકસાન કરતું નથી અને એની સંખ્યામાં વધારો કરે છે. તો આ સોઇલ સીલ મિત્રો આપણે જે હરેશભાઈના અનુભવ જે આપ્યો છે, તો એના ભાગીદાર પણ આપણી વચ્ચે છે, તો આપણે એને પણ પૂછીએ કે કારણ કે હરેશભાઈ તો અલગ અલગ વાડીએ જતા હોય, એની પોતાની વાડી ઘણી મોટા ખેડૂત છે, પણ એના જે ભાગીદાર સતત અહીંયા રહે છે, તો એને પેલા ડુંગળી કેવી હતી અને હવે કેવી લાગી, તો આપણે એના ભાગીદારને પણ પૂછીએ. બાપા સીતારામભાઈ, બાપા બોલો બોલો, અંદર કાંઈ વાંધો નહીં, આપણે બધો ઘરનો ડાયરો છે, અંદર જેવું લાગ્યું કેવું? સીતારામ. બાપા તમારું નામ શું છે? વિનાભાઈ. હે? વિનાભાઈ. કયું ગામ? ગામ ફતેપુરા. ફતેપુરા, યુપી? નહીં, આપણે દાહોદ. હા? દાહોદ. દાહોદ જો. હા. તમે આ જે ડુંગળીમાં જે વાપર્યું, આ જે સોઇલ છે, આ દવા, આ વાપરા પહેલા કેવી હતી અને વાપરા પછી કેવી છે? વાપરા પછી હારી થઈ ગઈ ને પહેલા તે બધા આંકડા થઈ ગયા હતા ને બળતું બહુ હતું ને જાતિ બહુ હતી. જાતિથી બહુ. હા. અને કેટલા સમય થાય અહીંયા આવું હરીશભાઈ વિરુદ્ધ ભાગ છે? અમારે તો 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષ થઈ ગયા. હા. ડુંગળી કેટલા વર્ષથી તમે ભાગ રાખો ડુંગળીમાં? 4 વર્ષથી ડુંગળીનો જ ભાગ રાખીએ અમે. 4 વર્ષથી ડુંગળીમાં જ રાખો છો. ખૂબ ખૂબ આભાર તમારો. અને ધીરુભાઈ, બાપા સીતારામભાઈ, બાપા સીતારામ. તમે આ જે ડુંગળી છે, હા. તમે હરીશભાઈ જે ડુંગળી જેવી પેલા કેવી હતી અને અત્યારે કેવી થઈ? પેલા બહુ વીક હતી, એમ એક જલેબી જેવા હાવ ઘૂસલા હતા. હા. અત્યારે ડુંગળીમાં કોઈ પ્રોબ્લેમ જ નથી હવે. ડુંગળીમાં અત્યારે કોઈ પ્રોબ્લેમ કોઈ નથી. પ્રોબ્લેમ નથી હવે. ડુંગળીનું બહુ સારું રિઝલ્ટ. તમે આ જે દવા જે આ દવા જે છાંટ્યા પછી બહુ રિઝલ્ટ સારું. તમે બીજા ખેડૂત મિત્રોને શું કહેવા માંગો કે આ દવા વપરાય કે ન વપરાય? વપરાય. દવા વપરાય. વપરાય. અને આ સોઇલ સીલ જે નાખ્યું છે, હા. રેડી, એને જમીન કેવી પોચી કેવી લાગી? જમીન પોચી.